તો આજે આપણે ધ ફર્સ્ટ ચેપ્ટર વેરી ફર્સ્ટ ચેપ્ટર વોટર યુનિટ 1 છે. આ એક પોએમ છે અને એને આપણે ડિસ્કશનમાં લઈએ આજે. તો આઈ વિલ ટ્રાય. અને વોટરમાં સૌપ્રથમ જે સ્ટોરી છે એ નોક નોક સ્ટોરી છે. નોક નોકનો મતલબ થાય આપણે કોઈ દરવાજો આપણો ખખડાવે તો એને આપણે નોક નોક એવું કર્યું કહેવાય, બરાબર. તો સ્ટોરી છે નોક નોક. અહીંયા જો ઇન્ટુ ધ બ્રેકેટ્સ 2 લખેલું છે, એનો મતલબ થાય કે આને 2 વખત બોલવાનું આપણે. નોક 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 નોક. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? આઈ એમ ક્લીન રિવર. હું એક સાફ સુથરી ચોખ્ખી નદી છું. યુ આર વેલકમ ડિયર. તમારું વહાલી, તમારું સ્વાગત છે, અથવા તો વહાલા તમારું સ્વાગત છે. ચાલો ફરી આગળ નેક્સ્ટ સ્ટેન્જા. આ જે એક આપણે પેરેગ્રાફ, આપણે લાંબો ફકરો અને પેરેગ્રાફ કહીએ જ્યારે આપણે ચેપ્ટર્સ રીડ કરતા હોય, પણ જ્યારે આપણે કોઈ પોએમ રીડ કરીએ છીએ, કવિતા વાંચીએ છીએ, તો તેમાં સ્ટેન્જા આવે. તો આને શું કહેવાય? આટલા ભાગને સ્ટેન્જા તરીકે ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ સ્ટેન્જા છે નોક 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 નોક. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? આઈ એમ અ ડર્ટી સ્મોક. હું ખરાબ ધુમાડો છું. સોરી, યુ આર નોટ એલાઉડ. માફ કરજો, તમે આવી શકશો નહીં, કારણ કે તમે ખરાબ ધુમાડો છો. જોયું તમે બંનેમાં ભેદ પારખી શક્યા, ડિફરન્શિએટ કરી શક્યા. ફર્સ્ટ સ્ટેન્જાની અંદર આપણને કીધું છે કે જે ક્લીન વોટર છે એ આપણી હેલ્થ માટે સારું છે, એટલે આપણે એને પી શકીએ છીએ. વેલકમ, આવો, એનો મતલબ આપણે અહીંયા શું કરવાનું છે કે આપણે તેને પી શકીએ છીએ, બરાબર ને. હવે સેકન્ડ સ્ટેન્જાની અંદર જુઓ કોણ છે, તો ડર્ટી સ્મોક છે. તો ડર્ટી સ્મોક તો આપણી હેલ્થ માટે કેવું છે? ખરાબ છે. તો આપણે એને એલાઉ કરતા મતલબ એને આવકારતા નથી. તમે ના આવશો, તમે જતા રહો, એવું. નેક્સ્ટ થર્ડ સ્ટેન્જા છે નોક નોક. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? હુ ઇઝ ધેર નો મતલબ થાય ત્યાં કોણ છે. આઈ એમ ફ્રેશ એર. હું શુદ્ધ હવા છું. ફ્રેશ એટલે ચોખ્ખી, શુદ્ધ હવા છું, અથવા તો તાજી હવા છું, હે ને. તો યુ આર વેલકમ ડિયર, એ તો આપણા હેલ્થ માટે સારું છે, એટલે આપણે કહીએ તમારું સ્વાગત છે, આવો, બરાબર. ચાલો નેક્સ્ટ એના પછીનો સ્ટેન્જા છે. નેક્સ્ટ સ્ટેન્જા નોક નોક. હુ ઇઝ ધેર? તો ત્યાં કોણ છે? તો આપણે કહીએ આઈ એમ પોલ્યુટેડ એર, એટલે કે હું પ્રદૂષિત હવા છું. તો પ્રદૂષિત હવા આપણા હેલ્થ માટે કેવી છે? સ્વાસ્થ્ય માટે કેવી છે? ખરાબ છે. તો આપણે શું કરીશું? સોરી, યુ આર નોટ એલાઉડ. માફ કરજો, તમે નહીં આવી શકો, બરાબર ને. ચાલો, નોટ એલાઉડ એટલે તમને પરવાનગી નથી, બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધતા જઈએ. નોક 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 નોક. પેલું ડોર વાગે ને આપણે કરીએ ને. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? આઈ એમ ડસ્ટબિન. હું કચરા પેટી છું. ડસ્ટબિન આ દેખાય છે ને, ડસ્ટબિન એટલે કચરા ટોપલી, કચરા પેટી. યુ આર વેરી યુઝફુલ. તે ખૂબ યુઝફુલ એટલે કામની વસ્તુ છે, તે ખૂબ ઉપયોગી છે, ઉપયોગી છે. ડસ્ટબિનનો મતલબ, યુઝફુલનો મતલબ થાય તે ઉપયોગી, એટલે વેરી યુઝફુલ, ખૂબ ઉપયોગી છે. યુ આર વેલકમ ડિયર. તમારું સ્વાગત છે, ડિયર, વહાલા, બરાબર. ચાલો, તો આપણે જોયું કે ફર્સ્ટ સ્ટેન્જાની અંદર ક્લીન રિવર છે, જેને આપણે વેલકમ કર્યું છે. સેકન્ડ સ્ટેન્જાની અંદર ડર્ટી સ્મોક છે, એ નોટ એલાઉડ છે. થર્ડ સ્ટેન્જાની અંદર ફ્રેશ એર છે, જે વેલકમ કરે છે આપણે એને. પછી એના પછી વેરી નેક્સ્ટ સ્ટેન્જાની અંદર પોલ્યુટેડ એર છે, એને પણ આપણે ના પાડી છે, નોટ એલાઉડ. અને નેક્સ્ટ લાસ્ટ સ્ટેન્જાની અંદર છે ડસ્ટબિન, એ પણ એલાઉડ નથી, બરાબર. ચાલો, હવે આપણને પ્રેક્ટિસ માટે એક સ્ટેન્જા આપેલું છે, અહીંયા જુઓ. રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટેન્જાસ યુઝિંગ ધ વર્ડ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. આના ઉપરથી આપણે ઉપર જેવા પેરેગ્રાફ બનાવવાના છે, માફ કરજો, ઉપર જેવા સ્ટેન્જાસ લખવાના છે. તો ચાલો આપણે ટ્રાય કરીએ. તમે ટ્રાય કરશો? ચાલો જોડે કરીએ. ફર્સ્ટ છે નોક 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 નોક. હુ ઇઝ ધેર? આપણને શું કીધું છે? પ્લાસ્ટિક બેગ. તો લખીએ આપણે અહીંયા. પહેલા કોણ છે? પ્લાસ્ટિક. જસ્ટ અ સેકન્ડ, હું પેન ચેન્જ કરી લઉં. કોણ છે પહેલા? પ્લાસ્ટિક બેગ. તો શું કીધું? આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. થઈ ગયું? આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. ચાલો, હેન્ડરાઇટિંગ દેખાય છે ને મારું બરાબર? જેવું લાગતું હોય તો કહેજો મને.
આઈ એમ અ પ્લાસ્ટિક બેગ. થઈ ગયું. ચાલો, તો આપણે પ્લાસ્ટિક બેગ કેવું છે આપણા માટે? ખરાબ છે ને. ગવર્મેન્ટ પણ કહે છે કે પ્લાસ્ટિક યુઝ કરવું જોઈએ નહીં, તો આપણે એને નોટ એલાઉડ કહીશું. બરાબર ને? તો શું કહીએ આપણે એને? સોરી. પહેલા આપણે એને લખી દઈએ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. શું કહે છે? પ્લીઝ ડોન્ટ ડોન્ટ યુઝ મી. હવે શું કરશું આપણે એને? આઈ એમ બેડ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. આઈ એમ બેડ. બરાબર ને? તો આપણે એને શું કહીશું? સોરી. જસ્ટ અ સેકન્ડ. શું કહીશું આપણે એને? સોરી, યુ આર. બરાબર ને? એવું જ કહીશું ને. યુ આર નોટ એલાઉડ. સોરી, યુ આર નોટ એલાઉડ. થઈ ગયું. સોરી, યુ આર નોટ એલાઉડ. એલાઉડ નો સ્પેલિંગ બરાબર જ લખ્યો છે મેં, પણ એકચ્યુઅલી હેન્ડરાઇટિંગમાં થોડું તમને જો એરર આવતી હોય તો સ્પેલિંગ તમે ઉપરથી જોઈ શકો છો. અહીંયા ફરી લખી દઉં છું. ઓકે, ચાલો. યુ આર નોટ એલાઉડ. થઈ ગયું. ચાલો, હું આખો સ્ટેન્જા ફરીથી વાંચું બેટા. ઓકે. નોક 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 નોક. હુ ઇઝ ધેર? આઈ એમ પ્લાસ્ટિક બેગ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. આઈ એમ બેડ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. આઈ એમ બેડ. એમ છે. આઈ એમ બેડ. પ્લીઝ ડોન્ટ યુઝ મી. આઈ એમ બેડ. તો સોરી, યુ આર નોટ એલાઉડ. ઓકે, ચાલો નેક્સ્ટ છે નોક 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 નોક. હુ ઇઝ ધેર? તો બીજું કોણ છે? જંક ફૂડ છે. કોણ છે? જંક ફૂડ. હુ ઇઝ ધેર? આઈ એમ ડિલિશિયસ. જો અહીંયા શબ્દ આપણે એક એડ કરીએ છીએ નવો, ડિલિશિયસ. ડિલિશિયસ નો મતલબ ખબર છે તમને? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડિલિશિયસ? JUNK, જંક ફૂડ. ડિલિશિયસ નો મતલબ થાય ખૂબ જ સ્વાદિષ્ટ. શું થાય? ખૂબ જ સ્વાદિષ્ટ. આઈ એમ ડિલિશિયસ જંક ફૂડ, બટ આઈ એમ નોટ ફોર યોર હેલ્થ ગુડ. બટ આઈ એમ નોટ ફોર યોર હેલ્થ ગુડ. જંક ફૂડ એટલે શું? પિઝા, બર્ગર એ બધા ડિલિશિયસ હોય છે, એટલે કે સ્વાદિષ્ટ હોય છે, પણ આપણી હેલ્થ માટે સારા હોતા નથી. એટલે આપણે શું કહીશું એને? શું કહીશું લાસ્ટ લાઈનમાં? સોરી, યુ આર નોટ એલાઉડ. સોરી, યુ આર નોટ એલાઉડ. થઈ ગયું ને? ચાલો ફરી વાંચું સ્ટેન્જા. નેક્સ્ટ સ્ટેન્જા ફરી વાંચું. ચાલો બોલું છું, ધ્યાન આપજો. નોક 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 નોક. આ બીજો સ્ટેન્જા અહીંયા છે. હુ ઇઝ ધેર? આઈ એમ ડિલિશિયસ જંક ફૂડ, બટ આઈ એમ નોટ ફોર યોર હેલ્થ ગુડ. સોરી, યુ આર નોટ એલાઉડ. થઈ ગયું. ચાલો હવે આપણે લાસ્ટ સ્ટેન્જા કરીએ ફટાફટ. નોક 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 નોક. હુ ઇઝ ધેર? તો કોણ છે થર્ડ વન? તો ફ્રેશ ફ્રૂટ છે. તો આપણે લખીએ અહીંયા આઈ એમ અ સ્વીટ ફ્રેશ ફ્રૂટ. એ તો સ્વીટ જ હોય ને. ફ્રૂટ તો કેવું હોય? ફ્રેશ હોય તો એકદમ સ્વીટ હોય, મસ્ત હોય. જેમ કે વોટરમેલોન છે, ગ્રેપ્સ છે, એપલ છે, બનાના છે. બરાબર ને? તો શું કહીશું આપણે એને? Eat me daily to look cute. Eat me daily to look cute. Eat me daily to look cute. તો આપણે એને કહેવું પડશે કે યુ આર મોસ્ટ વેલકમ ડિયર. બરાબર ને? તો ચાલો આપણે લખીએ ફટાફટ. એક વખત ઉપર જોઈ લઈએ એટલે આપણે મિસમેચ ના થાય. યુ આર વેલકમ ડિયર. થઈ ગયું. યુ આર વેલકમ ડિયર.
થઈ ગયો? યુ આર વેલકમ ડિયર. ચાલો, તો આપણો લાસ્ટ સ્ટેન્જા પણ અહીંયા ફિનિશ થાય છે. ઓકે, ચાલો, ફેમિલી આપણી સ્ટોરી છે, બરાબર. લિસન ટુ ધ સ્ટોરી, અને પછી નીચે એના ક્વેશ્ચન આન્સર્સ છે જે આપણે કરવાના છે. ઓકે, ચાલો, તો શરૂ કરીએ. ધ વોટર સ્ટોરી અથવા તો ધ વોટર ફેમિલી. અહીંયા તમને એક ડાયાગ્રામ આપેલો છે. એકચ્યુઅલી એ રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે, બરાબર. જે વરસાદનું પાણી આવે છે, વરસાદનું પાણી અહીંયા પડતું હોય છે આપણા ઘરની છત ઉપર. તમે પણ આવું તમારા ઘરે કરી શકો છો. જનરલી જે ગામડામાં રહેતા હોય એને ત્યાં ચાર્જિંગ કૂવા બનાવેલા હોય, એકચ્યુઅલી કંઈક આવા જોઈએ. આ પાણી છે એ અહીંયા કલેક્ટ થાય છે, દેખાય છે, અને એના મારફતે આ એક પાણીની સ્ટોરેજ ટાંકી છે, ત્યાં પાણી ઉતરી જાય છે. એન્ડ દેન અહીંયાનો જે સ્ટોરેજ એરિયા છે, ફ્રોમ દેટ એરિયા ત્યાંથી પાણી છે એ વોટર અહીંયા આવે છે, અહીંયા ટેમ્પરરી કલેક્ટ થાય છે, અને એ પાણી ધીરે ધીરે અહીંયા સ્ટોર થાય છે અને રિચાર્જ ફેસિલિટી અવેલેબલ કરાવે છે. બોરવેલ જે આપણા ઘરે હોય છે, બરાબર, તેમાં આ સિસ્ટમ હોય છે. ઓકે, ઓલ રાઈટ. ચાલો, તો આપણે જે આખી રેન હાર્વેસ્ટિંગ જે છે એ આપણે જોયું. નાવ વી આર મૂવિંગ ફર્ધર અવર વોટર ફેમિલી. ઓકે, ચાલો, then what is the next? In a small village lived a wise farmer, પર્વતભાઈ and his wife સરિતાબેન. એક નાનકડા ગામની અંદર એક હોશિયાર ખેડૂત રહેતો હતો, જેમનું નામ પર્વતભાઈ અને એમના પત્નીનું નામ સરિતાબેન, માફ કરજો. Everyone called them water family because they valued water like gold. બધા તેમને પાણીના પરિવારમાંથી કે પાણીનો પરિવાર માનતા હતા, કારણ કે તેઓ સોના જેટલું જ પાણીને મહત્વ આપતા હતા. ઓલરાઈટ, ચાલો. પરબતભાઈ had built a ખેત તલાવડી in his field and a large underground tank at home to store rainwater. પર્વતભાઈએ એમના ખેતરમાં, ફિલ્ડ એટલે ક્ષેત્ર થાય, પણ આપણે અહીંયા ખેતર લઈશું. પર્વતભાઈએ તેમના ખેતરમાં એક ખેત તલાવડી બંધાવી હતી અથવા તો બનાવી હતી. બિલ્ટ એટલે બનાવવું, બનાવી હતી. અને તેમના ઘરે છે ને, જો ઘરે લાર્જ એટલે ખૂબ મોટી, અંડરગ્રાઉન્ડ એટલે જમીનની નીચે, જો આ દેખાય છે, ટેન્ક એટલે ટાંકી, પાણીના જે વરસાદ આવે છે, રેઇન વોટર, વરસાદનું જે પાણી આવે છે એનો સંગ્રહ કરવા માટે, એને સ્ટોર કરવા માટે ખૂબ મોટી અંડરગ્રાઉન્ડ જમીનની અંદર એક ટાંકી બનાવી હતી. ઓકે, ચાલો, સ્ટોરી આગળ વધારીએ. મજા આવે છે ને? ચાલો. Their 3 daughters also loved saving water. તેની 3 દીકરીઓને પણ પાણી બચાવવું ખૂબ જ ગમતું હતું, પાણી બચાવવું પ્રિય હતું. કોની? પર્વતભાઈની અને સરિતાબેનની 3 દીકરીઓને, બરાબર. વર્ષા વોઝ ધ એલ્ડેસ્ટ. વર્ષા એની સૌથી મોટી દીકરી હતી. She was a mechanic. એ એક મિકેનિક હતી. She fixed any leaking tap she saw. જો ક્યાંય પાણી લીક થતું હોય, લીકિંગ પાણી ટપકતું હોય એ જોઈ, શો એટલે જોવું, બરાબર, એને જોયું, એવું કંઈ જોઈ કે પાણી અહીંયાથી લીક થાય છે, પાણી ટપકે છે, તો એ એને બંધ કરી દેતી. કેમ? કે મિકેનિક હતી. વારી ધ સેકન્ડ ઓફન ગેવ સ્પીચીસ ઇન સ્કૂલ એન્ડ પંચાયત ઓન વોટર કન્ઝર્વેશન. એની જે બીજી દીકરી હતી, વર્ષા પછીની બીજી દીકરી હતી, એ સ્કૂલની અંદર એટલે કે શાળાની અંદર અને ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં પાણી કેમ બચાવવું, પાણીનું સંરક્ષણ કેમ કરી શકાય એના વિશે સ્પીચ આપતી હતી, ભાષણ આપતી હતી, લોકોને જાગૃત કરતી હતી. અને સૌથી નાની દીકરી, ધ યંગેસ્ટ ઝરના, રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. અને સૌથી નાની દીકરી જે હતી ઝરના, એ બધાને ગીત ગાઈને, એટલે પાણી વિશે ગીત ગાઈને લોકોને યાદ અપાવતી હતી કે આપણે પાણી બચાવવાનું છે. અને ઝરના કયું ગીત ગાતી હતી? ચાલો જોઈએ આપણે. તો વોટર ઇઝ અ નેસેસિટી
પાણી એ જરૂરિયાત છે. વોટર ઇઝ અ લાઈફ, પાણી જીવન છે. વોટર ઇઝ અ સાઉલ, પાણી આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ, પાણીને બચાવવું એ આપણું ધ્યેય છે. સમજાય છે? ચાલો ફટાફટ જરૂરી શબ્દોને આપણે અંડરલાઈન કરી દઈએ. નેસેસિટી જરૂરિયાત, લાઈફ જીવન, સાઉલ આત્મા, ગોલ એટલે ધ્યેય. ઓકે, આપણું ધ્યેય શું છે? પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થવું. બરાબર ને? જો મિત્રો અહીંયા એક એક શબ્દ લખી અને એનું ઉચ્ચારણ, એનો અર્થ લખી અને પછી એનો ઉચ્ચારણ લખવું એ થોડું ઓનલાઈનમાં અઘરું છે. દેટ ઇઝ વાય એવું કરો કે હું બોલતો હોય, હું રિપીટ કરું છું, બરાબર, અથવા તો થોડો વિડીયોને ધીમો કરી અને પછી હું જે બોલતો હોય એને તમે શબ્દોના અર્થ લખી શકો છો. ઓકે, ચાલો આગળ વધીએ. ગુડ. બટ ધ અધર વિલેજર્સ વેર કેરલેસ. પણ ગામના જે બીજા લોકો હતા એ કેવા હતા? કેરલેસ. કેરલેસ એટલે એમને કોઈ જ પાણી બચાવવા માટે કોઈ ભાવના હતી નહીં. વન મોર્નિંગ their neighborhood, Raju was washing his bike with a pipe. એક સવારે પર્વતભાઈનો જે પાડોશી છે રાજુ, એ એની બાઇકને, એની મોટરસાઇકલને પાણીની નળીથી સાફ કરતો, ધોતો હતો એમ. વોટર વોઝ ફ્લોવિંગ એવરીવેર. પાણી છે એ બધે જ ફેલાતું હતું, પાણી બધે વહેતું હતું, બગડતું હતું ટૂંકમાં. સરિતાબેન જેન્ટલી એડવાઇઝ him to use bucket instead. એટલે સવિતાબેને એને કીધું કે તમે આ નળી જે રાખીને, પાણીની નળી રાખીને બાઇક ધોવો છો એના કરતાં એક બાલદી રાખો, એમાં પાણી ભરો અને એનાથી પછી તમારી બાઇકને ધોવો, જેથી પાણી ઓછું બગડે. બટ રાજુ laughed and said, we have plenty of water. પરંતુ રાજુ હસ્યો અને હસતા હસતા એણે જવાબ આપ્યો કે અમારી પાસે ખૂબ વધારે માત્રામાં પાણી છે. લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ. તો એણે કીધું કે અમારી પાસે ખૂબ વિશાળ માત્રામાં પાણી છે, જુઓ આ બાજુ નદી છે, પછી કુવાઓ છે. સમજ્યા તમે વાતને? એટલે રાજુએ હસી કાઢ્યા સરિતાબેનને. શું છે આગળ? ઇવન વેન લિટલ ઝરના વોર્ન હિમ હી ઇગ્નોર્ડ હર. જ્યારે ઝરનાએ એમને ચેતવ્યા કે ભાઈ આવું ના કરો, તો એણે ઝરનાને પણ શું કરી દીધી? ઇગ્નોર કરી દીધી. આપણે કહીએ ને જવા દે, હશે હવે, બોલ્યા કરે તો, એટલે એવું ઇગ્નોર કરી દીધી. મેની વિલેજર્સ બિહેવ ધ સેમ વે. આવું ઘણા ગામના લોકો આવું વર્તન કરતા હતા. બિહેવ એટલે એવું વર્તન. ચાલો આગળ વધીએ. આફ્ટર 2 years ધ વિલેજ ફેસ્ડ અ ટેરિબલ ડ્રોટ. 2 વર્ષ પછી સમગ્ર ગામને પાણીની તંગીનો સામનો કરવો પડ્યો. બ્રોડ, ટેરિબલ, ખતરનાક રીતે. The river dried up, wells became empty and people had no water even to drink. શું થયું 2 વર્ષ પછી? તો નદી છે સુકાઈ ગઈ, કુવા છે એ જે પાણીના ભરેલા હતા એ ખાલી થઈ ગયા અને લોકોને પીવાનું પાણી સુદ્ધા મળતું ન હતું. આવું 2 વર્ષ પછી હાલત થઈ. રાજુ sat sadly with an empty pot and admitted he had been foolish. રાજુ ખૂબ નિરાશાપૂર્વક જોયે છે એના ઘડા આજુબાજુ બધું, બરાબર, અને મૂર્ખ રીતે બધું વર્તન. ધ વિલેજર રિયલાઇઝ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડેડ ટુ એપ્રોચ પર્વતભાઈ. પછી ગામના લોકોને એમની ભૂલ સમજાણી અને એણે નક્કી કર્યું કે ચાલો હવે આપણે પર્વતભાઈને મળવા જઈએ. આગળ શું કરી શકાય એના માટે. અસેમ્ડ દે વેન્ટ ટુ હિઝ હાઉસ. શરમના માર્યા બધા રાજુભાઈના ઘરે જાય છે, પર્વતભાઈના ઘરે જાય છે. રાજુ સેડ વી વોસ્ટેડ વોટર. રાજુ કહે છે કે અમે પાણીનો બગાડ કર્યો. જો આ સ્પેલિંગ WASTED, પાણીનો કોઈ પણ વસ્તુનો બગાડ કરવો. અહીંયા વોટર છે એટલે પાણીનો બગાડ. પ્લીઝ હેલ્પ અસ. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમ ધેમ એન્ડ સેડ વોટર from his underground tank which still had plenty of stored rainwater. પર્વતભાઈ દયા ભાવ વાળા હૃદય સાથે, કરુણતાથી બધાનું સ્વાગત કરે છે અને તેમની સાથે
પાણી છે એની વહેંચણી કરે છે. કારણ કે પર્વતભાઈએ જે અંડરગ્રાઉન્ડ ટાંકીની અંદર પાણી સ્ટોર કરીને રાખ્યું હતું વરસાદનું, એમાં હજુ ખૂબ વિશાળ માત્રામાં પાણી હતું એટલા માટે. જસ્ટ ધેન ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવ્ડ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. આજે બધું થયું, પાણીની જે તંગી આવી એ તંગીનો સર્વે કરવા માટે આ જ બધું જ્યારે પર્વતભાઈ પાણી આપતા હતા ગામવાળા લોકોને, એ જ સમયે જિલ્લાના જે કલેક્ટર છે એ સર્વે કરવા માટે આવે છે, જોવા માટે આવે છે. હી નોટિસ ધ ડ્રાય વિલેજ બટ ઓલ્સો સો પર્વતભાઈઝ ગ્રીન ફાર્મ. એ જોવે છે કે ગામ સુકાયેલું છે, પરંતુ પર્વતભાઈનું જે ખેતર છે એ હજુ લીલુંછમ છે. This family is safe because they respected water, he told the villagers. એ ગામના લોકોને કલેક્ટર કહે છે કે પર્વતભાઈ છે, એનું જે પરિવાર છે એ સેફ છે, સલામત છે. કેમ? કારણ કે એણે પાણીને શું કર્યું છે? સાચવ્યું છે. બરાબર? He told the villagers. Raju promised to change and ask for ગાઈડન્સ. રાજુએ વચન આપ્યું કે હું પણ બદલી જઈશ, હું પણ આવી રીતના પાણીને બચાવીશ, પણ અને તમે જેમ કહેશો એમ હું કરીશ, તમે મને ગાઈડ કરો, તમે મને સલાહ આપો, સમજાવો. The collector agreed to provide government support to build underground tanks for all on one condition: they must promise to harvest rainwater. પછી કલેક્ટર છે એ એમની વાત સાથે સંમત થાય છે. કલેક્ટર કહે છે કે હું સરકારની મદદથી તમારા બધાના ઘરે, બધાના ખેતરમાં અંડરગ્રાઉન્ડ જે પાણીના ટેન્ક છે, પાણી બચાવવાની જે ટાંકીઓ છે એ બનાવડાવીશ, એવું વચન આપે છે. પરંતુ એક શરતે કે તમારે બધાએ વરસાદનું જે પાણી આવે છે એનો સંગ્રહ કરવાનો છે. ઓકે, આવી શરત રાખી અને કલેક્ટર એગ્રી થાય છે. ચાલો આગળ વધીએ. ધ વિલેજર્સ વર્ક હાર્ડ વિથ પર્વતભાઈઝ હેલ્પ. પર્વતભાઈની મદદથી ગામના લોકોએ ખૂબ સખત મહેનત કરી. Soon every house had a tank. જેથી કરીને ગામના દરેક લોકોના ઘરે આવી પાણી બચાવવાની ટાંકી બની ગઈ. The following years also brought less rain, but this time the village was prepared. હવે થોડા વર્ષો પછી આગળના વર્ષોમાં ફરી પાછું પાણીની જે તંગી છે સર્જાઈ છે, પણ આ વખતે ગામના લોકો તૈયાર હતા, કારણ કે એમની પાસે વરસાદનું સાચવેલું પાણી હતું. The tanks were full and no one suffered. એમની જે પાણીઓની ટાંકી હતી એ ફૂલ પાણીથી ભરાયેલી હતી, એટલે કોઈને પાણીની તંગીનો ચિંતા થઈ નહીં, કોઈને સફર કરવું પડ્યું નહીં, પ્રોબ્લેમ થયો નહીં ટૂંકમાં. At last everyone understood ઝરના's song. અને અંતે બધા જે પેલી પર્વતભાઈની સૌથી નાની દીકરી જે સોંગ ગાતી હતી, ઝરના જે ગીત ગાતી હતી, એનું મહત્વ બધાને સમજાયું. ચાલો જોઈ લઈએ શું હતું ગીત. ભૂલી ગયા કે યાદ છે? Water is necessity. Water is a life. Water is the soul. And saving it is our goal. ઓકે, ખૂબ સરસ. ચાલો હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ જોવાના છે. ઓકે બેટા, ચાલો ફર્સ્ટ પ્રેક્ટિસ કરીએ આપણે. ટ્રુલી વોટર ઇઝ લાઈફ. આપણે જે જોયું એના મુજબ ખરેખર પાણી એ જળ એ જીવન છે. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ઓકે, આપણે નીચેના જે વાક્યો આપ્યા છે વાંચવાના છે અને પછી કહેવાનું છે કે વાક્યો સાચા છે કે ખોટા છે. ઓકે, ચાલો. તો ફર્સ્ટ છે પર્વતભાઈ એન્ડ સરિતા બેન વેર અનએજ્યુકેટેડ. ના, ખોટી વાત છે. કારણ કે જો એ અનએજ્યુકેટેડ હોત, જો એ અભણ હોત, તો એટલું બધું કરી શકતા નહીં. ઓકે, ચાલો. એમાં લખ્યું છે ને, પેરેગ્રાફની શરૂઆતમાં લખ્યું છે વાઇસ ફાર્મર. પર્વતભાઈ ઇઝ અ વાઇસ ફાર્મર. એ એવું જ કહેવા માંગે છે કે એક હોશિયાર ખેડૂત હતા. બરાબર, ચાલો આગળ વધીએ. સેકન્ડ વન શું છે? ઝરના યુઝડ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ. તો સાચી વાત છે, ઝરના ગીત ગાતી હતી. બરાબર ને? ચાલો પછી શું છે? ધ વિલેજર્સ લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. તો એ પણ સાચી વાત છે. બરાબર ને? છેલ્લે પછી ગામના લોકોએ ખબર છે ને પાણીની ટાંકીઓ બનાવડાવી હતી અંડરગ્રાઉન્ડ. ચાલો ફોર્થ વન છે ધ વિલેજ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેન ધ
નેક્સ્ટ યર. તો એમાં પણ આવશે ટ્રુ, કારણ કે હવે તો એ લોકોએ ટાંકીઓ બનાવી લીધી હતી એટલે એમની પાસે પુષ્કળ માત્રામાં પાણી હતું. બરાબર ને? ઓકે, ચાલો, ખૂબ સરસ. તો અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર પણ જોઈ લીધા. બરાબર છે? ચાલો, નેક્સ્ટ જે આન્સર ધ ક્વેશ્ચન્સ છે કે જેની અંદર તમારે વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર, આ જે ક્વેશ્ચન આન્સર્સ છે એ વાળા ક્વેશ્ચન આન્સર્સની પીડીએફ આપણી ચેનલની અંદર આજ હવે પછી અહીંયાથી જ કન્ટિન્યુ મુકાઈ રહી છે, તો એ તમે જોઈ શકો છો. ઓકે, ચાલો, તમારે આ શબ્દો છે લિસન એન્ડ રિપીટ એ તમારે જાતે બોલવાના છે. બરાબર? ઓકે, ચાલો, તો અહીંયા આપણી આ સ્ટોરીનું જે રીડિંગ છે એ પૂરું થાય છે. નેક્સ્ટ રીડિંગ આવશે વોટર ઇઝ લાઈફ, આપણે એના ઉપર ડિસ્કસ આગળ કરીશું. પણ એની પહેલા હવેથી અહીંયા ઓકે, દેન આપણો જે ક્વેશ્ચન નંબર સેકન્ડ છે, ક્વેશ્ચન બી, એના આન્સર ધ ક્વેશ્ચન્સમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એ આપણે ઓન ધ નેક્સ્ટ સ્લાઇડ જોઈ લઈએ, જેમ અહીંયા ઓલરેડી તમારા માટે સોલ્વ કરેલા છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર? તો એઝ વી નો દેટ કે વિલેજર્સે શું કર્યું હતું? તો ડ્યુરિંગ ધ શોર્ટેજ વેન ધ રિવર એન્ડ વેલ્સ ડ્રાઈડ અપ, ધ વિલેજર્સ રિયલાઇઝ ધેર મિસ્ટેક એન્ડ ડિસાઇડેડ ટુ એપ્રોચ પર્વતભાઈ ફોર હેલ્પ. એની પાસે મદદ માંગવા ગયા હતા. બરાબર? પર્વતભાઈ પાસે. ઓકે, વોટ ઇઝ ધ નેક્સ્ટ? વોટ મેડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ others in the village? Unlike the careless villagers who wasted water, the water family deeply valued water like gold. એ બીજા લોકો કરતા પાણીને સોનાની જેમ મહત્વ આપતા હતા. બરાબર? Probably build a ખેત તલાવડી and large underground tank to harvest and store rainwater, and daughters actively work to fix leaks and spread awareness. Okay, chalo, next question number 3. How did the government help the villagers? So the district collector promised and provide government support to build underground rain harvesting water tanks for every household in the village on the condition that they promise to harvest rainwater. Okay, chalo, and the next question number 4. What do you like the water family? Share your answer with your friends. તો અહીંયા મેં આન્સર લખેલો છે વોટર ફેમિલી બિકોઝ દે આર રિસ્પોન્સિબલ, વિઝનરી, એમનું કંઈક વિઝન હતું, અને કરુણા, દયાળુ હતા. દે ડિડન્ટ જસ્ટ સેવ વોટર ફોર ધેમસેલ્સ, તે પોતાના માટે જ પાણી નહોતા બચાવતા, બટ સ્વાર્થીની જેમ નહીં, પણ એણે પાણી સમગ્ર ગામને વહેંચ્યું પણ હતું, એટલે સ્વાર્થી નહોતા. બરાબર? ચાલો, ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઈક મેમ્બર્સ ઓફ ધ વોટર ફેમિલી? શું તમારા આજુબાજુમાં કોઈ છે એવું વોટર ફેમિલીની જેમ, પર્વતભાઈ કે સરિતાબેન કે એમની દીકરીઓ જેવું? તો એ તમારો પર્સનલ રિસ્પોન્સ છે. બરાબર? મેં મારી રીતે અહીંયા આન્સર લખવાનો પ્રયત્ન કર્યો છે. યસ, there is a community leader in our neighborhood who has set up a rooftop rainwater harvesting system and consistently creates awareness among residents to stop water wastage and repair leaking taps immediately. Okay, and the question C છે listen and repeat, practice pronouncing these keys phrases loud. આ તમારે જોરથી બોલવાનું છે ને યાદ રાખવાનું છે. valued like gold, underground tank, water conservation, gently advised and terrible drought. ઓકે, સો અહીંયા આપણું આ ચેપ્ટરનું જે સેકન્ડ સ્ટોરી હતી એના ક્વેશ્ચન આન્સર્સ કમ્પ્લીટ થાય છે. એન્ડ ફ્રોમ ધી નેક્સ્ટ લેક્ચર આપણે રીડિંગ જોઈશું, એ પણ વોટર ઇઝ લાઈફ માટે. ઓકે, ચાલો, બાય. ત્યાંથી તમે મેળવી શકો છો. તો ચાલો, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધી વોટર ઇઝ અ લાઈફ. જોઈએ, વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઓન ધી અર્થ. પૃથ્વી ઉપર અગત્યની વસ્તુઓમાંની એક સૌથી અગત્યની વસ્તુ એટલે પાણી છે, વોટર છે. ઓલ લિવિંગ બીંગ્સ, હ્યુમન્સ,
animals and plants need water to live. પૃથ્વી પર રહેતા લગભગ બધા સજીવો, ઓલ લિવિંગ બિંગ્સ, બધા જ જીવંત સજીવો જેમ કે મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓને જીવતા રહેવા માટે એટલે કે બધાને પાણીની જરૂર છે. We use water every day for drinking, cooking, bathing, cleaning. આપણે દરરોજ પાણીને પીવા માટે, રસોઈ બનાવવા માટે, નહાવા માટે અને સાફ સફાઈ માટે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર ને? The primary source of water are rainwater, surface water like river, ponds, lakes, glacier, oceans, etc. and groundwater. પાણીના જે પ્રાથમિક સ્ત્રોતો છે કે જ્યાંથી આપણને પાણી મળી આવે છે અથવા તો પાણી મળે છે એમાં એક રેઇન વોટર એટલે કે વરસાદનું પાણી છે, સપાટીનું પાણી છે. સપાટી પર કોણ કોણ આવે? સપાટી ઉપર ક્યાં પાણી હોય? તો નદીઓનું પાણી છે, સપાટી પરનું પાણી કહેવાય, પૃથ્વીની સપાટી પરનું. પછી પોન્ડ્સ છે, લેક્સ છે, તળાવ, ખાબોચિયા, બરાબર, સરોવરો. ગ્લેશિયર છે, જે બરફના પહાડો છે પીગળે છે એટલે એનું પાણી મળે છે. ઓશિયન્સ છે, મહાસાગરો છે. જો અહીંયા હું દરિયો એવો શબ્દ નહીં વાપરું, ઓશિયન્સ એટલે મહાસાગર થાય, બરાબર છે? ઓશિયનનો મતલબ મહાસાગર થાય, એનો મતલબ દરિયો ન થાય, વગેરે. અને ભૂમિની અંદર જે પાણી છે, સપાટીની અંદર જે પાણી છે પૃથ્વીની સપાટીની અંદર, એને ગ્રાઉન્ડ વોટર કહેવાય, એટલે ગ્રાઉન્ડ વોટર. સો વી ગેટ વોટર ફ્રોમ વોટર ટેન્ક્સ, ડેમ્સ એન્ડ હેન્ડ પમ્પ્સ. આપણે એ પાણીને કઈ રીતે મેળવીએ છીએ? તો પાણીની ટાંકીમાંથી આપણને મળશે, પછી મોટા મોટા ડેમ બાંધેલા હોય એમાંથી આપણને પાણી મળે, અને જે ડંકી આવે, હેન્ડપંપ એટલે ડંકીઓ, બરાબર, હાથથી ચલાવવાની, એમાંથી આપણને પાણી જમીનમાંથી ઉપર ખેંચીને મળી શકે. ઓલ્સો salty sea water is converted into drinking water at some places. અને ઘણી જગ્યાઓ ઉપર જે સમુદ્રનું, જો હવે સી છે એટલે સમુદ્રનું જે ખારું પાણી છે, સોલ્ટી એટલે ખારું પાણી છે, એને પીવાલાયક મીઠા પાણીમાં રૂપાંતરિત કરી શકાય છે અને પીવે પણ છે લોકો, જેમ કે ઇઝરાયલ દેશની અંદર આ પદ્ધતિ છે. The farmers need water to grow crops. ખેડૂતોને પોતાનો પાક ઉગાડવા માટે, પકવવા માટે પાણીની જરૂર પડે છે. ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર ટુ મેક ગુડ્સ એન્ડ ટુ કીપ મશીન કુલ. જે મોટા કારખાનાઓ જે હોય છે એની અંદર એ સામાન બનાવવા માટે અને જે એના સાધન છે, મોટી મશીનરીઓ છે, એને ઠંડી રાખવા માટે પાણીનો ઉપયોગ કરતા હોય છે. There are so many water activities like swimming, boating, રાફ્ટિંગ, પૂલ ગેમ્સ એક્સેટ્રા. અને આપણને ખ્યાલ છે કે પાણી પર ઘણી બધી રમતો પણ રમાય છે, જેમ કે ઓલિમ્પિક્સની અંદર સ્વિમિંગ એટલે કે તરવું, પછી બોટિંગ એટલે પેલું બોટ ચલાવવી, પછી રાફ્ટિંગ, રિવર રાફ્ટિંગ તમે જોયું હશે, જે ઉબડખાબડ નદીઓ હોય એમાં રિવર રાફ્ટિંગ કરતા હોય છે, અને એના ઉપર ગેમ્સ પણ, પૂલ ગેમ પણ રમાતી હોય છે, વગેરે. મેની ક્રિએચર્સ, ઘણા પ્રાણીઓ જેવા કે માછલી, ફ્રોગ્સ, દેડકાઓ અને વેલ્સ live in water. અને વેલ જેવી મોટી માછલીઓ પણ પાણીની અંદર રહે છે. વોટર ઓલ્સો હેલ્પ્સ કીપ ધ વેધર કુલ. પાણી છે એ તાપમાનને, વેધરને, એટમોસ્ફિયરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે. વોટર ઇઝ એસેન્શિયલ ફોર ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ. વૃક્ષો અને છોડવાઓ માટે, વનસ્પતિઓ માટે પાણી ખૂબ જરૂરી છે. Unfortunately, some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. બદનસીબે, અનફોર્ચ્યુનેટલી એટલે ખરાબ નસીબે, કમનસીબે ઘણા લોકો એવા હોય છે કે જે કચરો અને જે કારખાનાઓ છે એમાંથી કેમિકલ્સ, રસાયણોને પાણીમાં છોડી અને પાણીને કેવું કરતા હોય છે? ગંદુ કરતા હોય છે. ધીસ ઇઝ કોલ્ડ વોટર પોલ્યુશન, અને આને જ પાણીના પ્રદૂષણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. ઇન સમ પ્લેસીસ પીપલ ડોન્ટ હેવ ઇનફ વોટર ટુ ડ્રિંક. ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યાં લોકોને પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી,
અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો પાણીને ગંદુ કરે છે, પાણીનો બગાડ કરે છે. ધ લેવલ ઓફ વોટર ઓન ધ અર્થ ઇઝ ડિક્રીઝિંગ. પૃથ્વીની સપાટી પર જે પાણીનું સ્તર છે એ હવે આપણા બધાના લીધે જે જરૂરત કરતા ખરાબ રીતે પાણી વાપરે છે એવા લોકોના લીધે પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે. મેની પીપલ વેસ્ટ વોટર. ઘણા લોકો પાણીનો બગાડ કરે છે. વી મસ્ટ સેવ વોટર. આપણે બિલકુલ જરૂરતથી ખાસ પાણીને બચાવવું જોઈએ. વી કેન ડુ ધીસ બાય ટર્નિંગ ઓફ ટેપ્સ, ફિક્સિંગ લીકેજીસ એન્ડ યુઝિંગ વોટર કેરફુલી. આપણે ઘણી બધી રીતે પાણીનો બચાવ કરી શકીએ. જેમ કે ક્યાંક જગ્યાએ પાણી લીકેજ થતું હોય તો એને લીકેજ થતું રોકી શકીએ, પાણીને જરૂર પ્રમાણે વાપરીએ. આવા બધા ઉપાયો કરી અને આપણે પાણીનો બગાડ થતો રોકી શકીએ. ઇફ વી સેવ વોટર ટુડે વી વિલ હેવ ઇનફ ફોર ટુમોરો. જો આજે આપણે પાણીને બચાવીશું તો આવતીકાલ માટે આપણી પાસે પૂરતા અને વધારે પ્રમાણમાં પાણી હશે. વોટર ઇઝ લાઈફ. જળ એ જીવન છે. વી કેન નોટ પ્રોડ્યુસ વોટર બટ વી કેન સેવ ઇટ. આપણે પાણીને પેદા કરી શકતા નથી, ઉત્પન્ન કરી શકતા નથી, પણ આપણે તેને બચાવી શકીએ છીએ. તો ચાલો જણાવો, કેવી લાગી સ્ટોરી તમને? મજાની છે ને? વોટર ઇઝ લાઈફ. જળ એ જીવન છે. બરાબર. ચાલો, તો આ તો એનું ટ્રાન્સલેશન થયું. નાવ આપણે પ્રેક્ટિસ કરવાની છે, મતલબ કે આપણે જે ક્વેશ્ચન આન્સર્સ જે આપ્યા છે નીચે ક્વેશ્ચન્સ, એના આપણે આન્સર્સ સોલ્વ કરવાના છે. તો શેલ વી ટ્રાય? ચાલો જોઈશું આપણે બધા. ચાલો, તમે ટ્રાય કરશો કે હું ટ્રાય કરું પહેલા? ચાલો પહેલા હું ટ્રાય કરું, બરાબર ને? ચલો, ગઈકાલના જે ક્વેશ્ચન આન્સર હતા એ તમે લખી લીધા છે ને? ઓકે, ચાલો તો આપણે શરૂ કરીએ. ઠીક છે? ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? અંડરલાઇન ધ સેન્ટેન્સ ઇન ધ પેસેજ હેવિંગ સિમિલર મિનિંગ. જો નીચે જે વાક્યો આપ્યા છે એના જેવું સેમ મિનિંગ થતો હોય, સેમ મતલબ થતો હોય એવું વાક્ય ઉપરના ફકરામાં આપણે શોધવાનું છે, પેરેગ્રાફમાં. સો ફર્સ્ટ છે, વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ. તો એનો સિમિલર મિનિંગ ક્યાં થશે બેટા? એનો સિમિલર મિનિંગ થશે અહીંયા. ઓલ લિવિંગ બીંગ્સ, હ્યુમન્સ, એનિમલ્સ, પ્લાન્ટ્સ નીડ વોટર ટુ લાઈફ. તો અહીંયા હું આવું કરી દઉં. જો આન્સર તમે કઈ રીતના લખશો? આ A1, એનો મતલબ આ ફર્સ્ટ જે એ ક્વેશ્ચન છે એના ફર્સ્ટનો આન્સર છે. ઓકે, ચાલો ગુડ. સેકન્ડ સોલ્વ કરીએ. થઈ ગયું ને? લખી શકશો? ચાલો લખી લ્યો. ઓકે, આગળ જઈએ. ચાલો નેક્સ્ટ. વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. વી યુઝ વોટર ઇન ડિફરન્ટ વેઝ. તો જો આ એનો આન્સર છે. વી યુઝ વોટર એવરી ડે ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ, ક્લિનિંગ એન્ડ એક્સેટ્રા. તો આ જે આન્સર છે એ સેકન્ડનો આન્સર છે, ધીસ વન, એટલે આન્સર 2. ઓકે, ચાલો થર્ડ જોઈએ આપણે. વોટ ઇઝ થર્ડ? વી યુઝ મેની લિવિંગ બીંગ્સ લીવ ઇન વોટર. તો આર યુ many creatures like fish, frogs and whales live in water. થઈ ગયું? તો ચાલો આ કેટલામાંનો આન્સર છે? ઇટ ઇઝ આન્સર ઓફ થર્ડ. ઓકે, ગુડ. જેટલું મેં અંડરલાઇન કર્યું છે that one only. ઓકે, ચાલો what is next? Some of our habits make water dirty. so જો અહીંયા some people make water dirty by throwing garbage and releasing factory chemicals into it. Okay, ચાલો આ કેટલામાંનો આન્સર છે બેટા? This one is the answer of answer 4. Okay, ચાલો and the what is next? Our good habits can save water. Our good habits can save water. તો કઈ ગુડ હેબિટ્સ છે? જો અહીંયા can do this, turning off taps, fixing leakage and using water carefully. તો આ આપણી ગુડ હેબિટ્સ છે. ઓકે, તો અહીંયા અને અંડરલાઇન કર્યું and this one is our answer number 5. ઓકે, ચાલો વેરી ગુડ. હવે જે ક્વેશ્ચન બી છે, સી છે એન્ડ ધ નેક્સ્ટ ડી છે, એના માટે આપણે ફટાફટ નેક્સ્ટ સ્લાઇડ પર જવું પડશે કારણ કે એના ઓલ રાઈટ. તો ચાલો જોઈએ ફટાફટ. ફર્સ્ટ એ તો આપણે જોઈ લીધો છે, તો બી એના જે આન્સર્સ છે
that I already written here for you. ઓકે, આ એના આન્સર ઓલરેડી આપણે ત્યાં ટીક કરેલા છે, બટ ફર્ધર મેં અહીંયા લખેલા છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બી છે. આન્સર ધ ક્વેશ્ચન, મેક અ લિસ્ટ ઓફ સોર્સ ઓફ વોટર. સો એ જે સોર્સિસ છે અહીંયા ઓલરેડી લખી દીધા છે. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડુ ઇન્ડસ્ટ્રીઝ યુઝ વોટર. વી ઓલરેડી ડિસ્કસ, બટ આ એના આન્સર અહીંયા લખેલા છે. થર્ડ ક્વેશ્ચન છે, વોટ આર સમ એક્ટિવિટીઝ that we do in water. So swimming, boating, rafting, okay, pool games, I already written here. List 2 ways for saving water. તો અહીંયા ઓલરેડી 3 લખેલા છે, એમાંથી તમે કોઈ પણ 2 તમારે લખવાના છે. ઓકે, this one is first, second and third. So you have to just write any 2 out of these 3. And question number 5th is written here, main ideas of the second paragraph. And જો એમાં મેં 2 આન્સર્સ આપેલા છે. ફર્સ્ટ વોટર પોલ્યુશન, ફર્સ્ટ આન્સર છે વોટર પોલ્યુશન એન્ડ વોટર કન્ઝર્વેશન. આ પહેલો આઈડિયા છે. સેકન્ડ આઈડિયા છે હાઉ હ્યુમન એક્ટિવિટીઝ પોલ્યુટ વોટર એન્ડ વાય વી હેવ નીડ ટુ સેવ ઇટ બીકોઝ ધ વોટર લેવલ ઇઝ ડિક્રીઝિંગ. સો આમાંથી તમને જે પણ ચૂઝ થાય એ 2માંથી કોઈ પણ એક તમે લખી શકો છો. ઓકે, સો સેક્શન બી અહીંયા ડન થઈ છે. મીન્સ તમારો આ જે બી છે એ ઓલરેડી ડન થઈ ગયો, બરાબર. એની પહેલાં જસ્ટ આપણે એને ડન કર્યો છે. ઓકે, ચાલો નાવ વી આર ગોઈંગ ટુ મેક આઉટ અ લિસ્ટ કે જેની અંદર આપણે સી જે છે પુટ ધીઝ વોટર યુઝીસ ઇન્ટુ 3 ગ્રુપ્સ. એમાં આપણે એને ક્લાસિફાઈ કરવાના છે. દેર આર લિસ્ટ છે સો મેની વર્ડ્સનું, લાઈક બાથિંગ છે, ઓકે, પછી ગ્રોવિંગ રાઈસ છે, કુલિંગ મશીન છે. તો જે નીચે 3 કેટેગરી આપેલી છે, હોમ, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીઝ, એમાં કયો વર્ડ છે કઈ કેટેગરીમાં આવે છે દેટ વી હેવ ટુ રાઇટ. ઓકે, તો આપણે ફર્સ્ટથી જ જોતા જઈએ. તો બાથિંગ છે એ આઈ હોપ સો કે એ અહીંયા આવશે હોમની અંદર. સર બાથિંગ અહીંયા આવશે. ઓકે, પછી ગ્રોવિંગ રાઈસ, તો એ એગ્રીકલ્ચર સબ્જેક્ટ છે, બરાબર ને, ખેતીવાડી વિસ્તારમાં આવશે. તો અહીંયા આવશે ગ્રોવિંગ રાઈસ. ચાલો નેક્સ્ટ છે કુલિંગ મશીન. તો એઝ વી નો કે કુલિંગ મશીન ક્યાં હોય, ઇન્ડસ્ટ્રીમાં હોય. તો અહીંયા આવશે કુલિંગ મશીન. ઓકે, ચાલો દેન નેક્સ્ટ મેકિંગ પ્રોડક્ટ્સ. તો એ પણ આપણને ખબર છે કે મેકિંગ પ્રોડક્ટ્સ છે એ ઘરે આપણે જનરલી કરતા હોઈએ. તો આઈ ગેટ દેટ મેકિંગ પ્રોડક્ટ્સ છે એ ઇન્ડસ્ટ્રીઝની અંદર આવશે, બરાબર ને. પ્રોડક્ટ્સ તો બધી કંપનીમાં જ બનતી હોય, મેકિંગ પ્રોડક્ટ્સ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્લિનિંગ ક્લોથિસ એન્ડ યુટેન્સિલ્સ. તો ક્લિનિંગ ક્લોથિસ એ હોમની અંદર આવશે. સો એ ઘણું લાંબુ છે, દેટ ઇઝ વાય હું અહીંયા એરો આપી દઉં છું અને હોમ લખી દઉં છું. ઓકે, સો તમારે કન્ફ્યુઝન ના રહે. ગોટ ઇટ ગાઈઝ? આખો વર્ડ શેમાં આવશે? હોમની અંદર. ઓકે, ચાલો એના પછી શું છે? પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. તો એઝ વી નો કે ઘરે તો ઇલેક્ટ્રિસિટી આવે, પ્રોડ્યુસ ના થાય. પ્રોડ્યુસ ક્યાં થાય? ઇન્ડસ્ટ્રીમાં. તો પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિસિટી. ઓકે, એન્ડ ધ લાસ્ટ વન છે વોટરિંગ પ્લાન્ટ્સ. તો આપણને ખબર છે કે વોટરિંગ પ્લાન્ટ્સ બંને જગ્યા પર આવી શકે, ઇન ધ એગ્રીકલ્ચર અને ઘરે પણ. જો આપણે ઇન્ડોર પ્લાન્ટ્સ રાખતા હોય ઘરે તો એને પણ આપણે વોટર આપીએ છીએ. સો વોટરિંગ પ્લાન્ટ્સ અહીંયા પણ આવશે એન્ડ વોટરિંગ પ્લાન્ટ્સ જે છે એ અહીંયા પણ આવી શકે છે, બરાબર. તો હું એ બંનેમાં લખીશ, બરાબર, વોટરિંગ પ્લાન્ટ્સ. ઓકે, જો ક્લિનિંગ ક્લોથિસ છે એ ઘરે પણ આપણે કપડાં ધોતા જોઈએ છીએ, મમ્મી આપણા. તો અહીંયા પણ આપણે ક્લિનિંગ ક્લોથિસ એન્ડ પેન્સિલ્સ આખું વર્ડ છે એ હું બંને માટે અહીંયા સેપરેટ લખી દઉં તમારા માટે. ચાલો, બરાબર. હોમ પણ લખી દઉં છું ત્યાં આગળ. ઓકે, ચાલો ડન. હવે કશું બાકી રહે છે? ઓકે, ઓલ રાઈટ, ડન. સેક્શન સી પણ ડન થઈ ગયો છે. ડન. ચાલો, હવે આવે છે ડી, મેચ એ એન્ડ બી. ઓકે, એ એન્ડ બી. તો ફર્સ્ટ છે ફાર્મર. તો ફાર્મર માટે ગ્રો ક્રોપ્સ. તો અહીંયા શું આવશે ફાર્મર માટે? ઇટ્સ ડી. ફાર્મર માટે શું આવશે? ઇટ્સ ડી, ગ્રો ક્રોપ્સ.
પછી છે સ્વિમિંગ, તો સ્વિમિંગ તો વોટર એક્ટિવિટી છે, તો ઇટ્સ એ આવશે, નેક્સ્ટ ફિશ, તો ફિશ ક્યાં હોય, લીવ ઇન વોટર, તો અહીંયા સી આવશે. નેક્સ્ટ ફોર્થ વન છે વોટર પોલ્યુશન, તો એ તો ડર્ટી વોટર કહેવાય, તો ઇટ્સ બી આવશે, અહીંયા બી આવશે. અને લાસ્ટ વન જે હવે બાકી રહે છે ટર્નિંગ ઓફ ધ ટેપ એન્ડ સેવ્સ વોટર, તો અહીંયા શું આવશે, અહીંયા ઈ આવશે. ઓલ રાઈટ, આપણો સેક્શન ડી પણ ડન થાય છે. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ ઈ જોઈ લઈએ ફટાફટ. સે યસ ઓર નો, સે યસ ઓર નો. ચાલો ફટાફટ. ડુ યુ થિંક ટર્નિંગ ઓફ ટેપ્સ ઇઝ ગુડ હેબિટ ટુ સેવ વોટર, તો યસ આપણે હમણાં જ જોયું એ સારી આદત છે, ઇટ્સ ગુડ હેબિટ. સમ પીપલ હેવ બાથ ઇન બાથ ટબ્સ whereas a lot of people have not enough water to drink. It is fair? No, it is unfair. તો શું આવશે, નો. ચાલો રીઝન પણ આપવાના છે. યુ મે શેર રીઝન્સ ઇફ યુ વિશ ટુ, જો તમારી ઈચ્છા હોય તો તમે રીઝન આપી શકો છો, આપજો, ઇટ ઇઝ ઓકે. બરાબર, ઉપર પેસેજમાં મળી જશે. થર્ડ વન છે અ ફેક્ટરી ટ્રીટ્સ ડર્ટી વોટર બિફોર રિલીઝિંગ ઇટ, તો યસ, ઇટ ઇઝ ઓલ્સો યસ, સાચી વાત છે. એન્ડ ધ ફાઇનલ વન, a family uses to clean their car daily. Do you think this is a good practice? No, it's very bad. Okay, ચાલો હવે આપણે જોઈએ. Write a few words from the passage in all bubbles and complete the mind map. ચાલો હવે તમારા માટે થોડી હું હેલ્પ કરી દઉં છું. યુઝીસ ઓફ વોટરની અંદર આપણે ફટાફટ લખીએ. તો અહીંયા આપણે લખી શકીએ યુઝીસ ઓફ વોટરની અંદર ડ્રિંકિંગ લખી શકીએ ને દોસ્ત, ડ્રિંકિંગ, પછી કુકિંગ, યસ, ઉપરના પેસેજમાં છે આ બધું જ છે, ઇવન બાથિંગ, આ બધું જ છે. ઓલ રાઈટ, ચાલો આગળ જોઈએ. સોર્સ ઓફ વોટર, તો રેઇન વોટર છે, રેઇન વોટર. પછી ગ્રાઉન્ડ વોટર છે, રિવર્સ છે, લેક છે, પેસેજમાં છે જ, ગ્રાઉન્ડ વોટર છે, બરાબર છે, લેક્સ છે, લેક્સ. પછી પોન્ડ છે, પોન્ડ, યસ ઓર નો, ઉપર આપેલું છે ભાઈ બધું, અને ડેમ્સ. ઓકે, ચાલો વોટર શોર્ટેજની અંદર, પેસેજમાં છે, તમે જોજો, લેવલ ઓફ વોટર ઇઝ ડિક્રીઝિંગ, લેવલ ઓફ વોટર ઇઝ ડિક્રીઝિંગ, અને બીજું કઈ લખી શકાય, હા, નોટ enough water to drink. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ વોટર પોલ્યુશન, તો થ્રોવિંગ ગાર્બેજ, જોયું હતું ને આપણે ઉપર, થ્રોવિંગ ગાર્બેજ એટલે કચરો, થ્રોવિંગ ગાર્બેજ ઇન ઇટ. ઓકે, ચાલો. અને રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ, યસ, રિલીઝિંગ ફેક્ટરી કેમિકલ્સ. ઓલ રાઈટ, ચાલો નેક્સ્ટ વોટર કન્ઝર્વેશન, તો એઝ વી નો કે ટર્નિંગ ઓફ ટેપ્સ આપણે જોઈ ગયા છે ઓલરેડી આપણા પેરેગ્રાફમાં, ટર્નિંગ ઓફ ટેપ્સ, TAPS, ટેપ્સ. અને સેકન્ડ છે ફિક્સિંગ લીકેજીસ. ઓલ રાઈટ, ચાલો તો અહીંયા આપણો સેક્શન F વાળો જે આન્સર્સ છે એ પણ ડન થાય છે. રાઇટિંગ સેક્શનને શરૂ કરીએ. રાઇટિંગમાં અંદર કોપી ધ સેન્ટેન્સીસ, તમારે આ જે સેન્ટેન્સીસ આપ્યા છે એને તમારે કોપી કરવાના છે, મતલબ એને લખવાના છે. એન્ડ મેટામોર્ફોસિસ is the change in the body of an animal during its life cycle. Metamorphosis happens in insects like butterfly and frogs. A butterfly starts its life as an egg. जो metamorphosis જે છે એક પ્રોસેસ છે by which animal can change their body. આઈ મીન ટુ સે કે ફ્રોગની અંદર ફ્રોગનો પહેલાં એગ આવે, ડાયરેક્ટ ફ્રોગ ના આવે, પહેલાં એગ આવે, એ એગ છે ડેવલપ થાય, એટલે એગમાંથી પછી ટેડપોલ આવે, એ ટેડપોલને
પાછળ ટેઇલ હોય છે. જેમ જેમ એ ટેડપોલ યંગ વન થતું જાય, એડલ્ટ થતું જાય, તેમ તેમ એ ટેઇલ છે નાની થતી જાય. પછી ટેઇલ સડનલી ગાયબ થાય અને એક એડલ્ટ ફ્રોગ બને. સો ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ અ મેટામોર્ફોસિસ. બરાબર, આપણી ચેનલ પર ક્યારેક આપણે એનો એક શોર્ટ્સ પણ બનાવીશું, પણ હમણાં જસ્ટ તમારે આને કોપી કરવાનું છે. ઓકે, એના પછી ધ ફોર્થ વન, ધ એગ બીકમ અ caterpillar which it lives, then a caterpillar becomes a pupa inside a cocoon. After some time a pupa changes into a butterfly. This process is called metamorphosis. So આ 7 sentences જે તમને આપ્યા છે, actually it is about the metamorphosis. Now listen to your teacher and write. So water family story છે, એમાંથી કોઈ બી 5 to 6 જેટલા 5 to 7 જેટલા સેન્ટેન્સીસ યોર ક્લાસ ટીચર ઓર યોર ઇંગ્લિશ ટીચર મેં ટેલ યુ એન્ડ તમારે એને લખવાના હોય. સો વી ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન ઇટ, બટ વી આર ગોઈંગ સેક્શન સી. કરેક્ટ punctuation and capitalization. So as we are going with it, language function જે આપણું ટોપિક છે, fill in the blanks using it. So I think we are going there, language function. Okay, જ્યાં blanks આપેલી છે. So first is the she is tired blank she finished all her homework. તે થાકી ગઈ હતી, ખાલી જગ્યા she finished all her homework. પરંતુ અથવા તો પણ, but તેણે તેનું હોમવર્ક પૂર્ણ કર્યું. આ ફર્સ્ટ બ્લેન્ક થઈ ગઈ. ચલો, would you like tea? શું તમને ચા ગમશે? ખાલી જગ્યા કોફી અથવા કોફી, એવું બોલે ને, ચા પીશો કે કોફી. ઓકે, તો અથવા માટે જે શબ્દ વપરાય તે ઓર છે. શું વપરાશે? ઓર. ચા કે કોફી, લાઈક એવું. he worked hard blank he passed the exam. તેણે મહેનત કરી તેથી, તો તેથી માટે શું વપરાય? સો. આન્સર આવશે સો, SO. ઓકે, ચાલો, આ થઈ ગયું, આ થઈ ગયું. ઓકે, નેક્સ્ટ છે I didn't go to school blank I was sick. હું આજે સ્કૂલે નહીં જાઉં કારણ કે, because. તો શું આવશે અહીંયા? because. ચાલો, આન્સર થઈ ગયો. ઓલ રાઈટ. અને લાસ્ટ, he took a stick and started walking. તો આ અધરવાઇઝ છે એ કોઈ જગ્યા પર આવશે નહીં. ઓલ રાઈટ, ચાલો. નાઉ નેક્સ્ટ, બી. મેચ A with B and rewrite the sentences. First is જો હું ટિક માર્ક કરું છું, I cannot write the sentences. ઓકે, ચાલો. I went to the market. માર્કેટમાંથી આપણે શું લઈએ? ઓકે, I bought some books. તો અહીંયા આની સામે આવશે C. ઓલ રાઈટ, ચાલો. નેક્સ્ટ છે I did not score well but I am happy. ભલે સ્કોર ઓછો થયો છે પણ હું ખુશ છું. સો અહીંયા A આવશે. નેક્સ્ટ, he has lost his toy. So he is crying. માટે એ રડે છે. would you take tea? હમણાં આપણે ઉપર જોયું, or coffee. ડન છે. ચાલો, તો ઓલમોસ્ટ બધા થઈ ગયા છે. જે બાકી છે દેટ ઇઝ ડી, અહીંયા આવશે. ઓકે, ચાલો. ઓલ રાઈટ, તો આપણું મેચ ધ ફોલોવિંગ જે છે A અને B એ અહીંયા કમ્પ્લીટ થાય છે. નાઉ નેક્સ્ટ, સી. મેક અ સેન્ટેન્સીસ. ફર્સ્ટ છે નેહા વોઝ ઇલ. નેહા બીમાર છે. નેહા વોઝ ઇલ, સો she did not come to school. હવે લખીએ આપણે અહીંયા, she did not come to school. All right, next, you can go to cinema or તો ઘરે રહ્યો. you can stay at home. ચાલો, નેક્સ્ટ છે
પ્રથમ લાઇક્સ ધ મેંગોસ બટ હી પ્રિફર્સ, પ્રથમે મેંગો ગમે છે અને પસંદ છે મેંગો, બટ હી પ્રિફર્સ એપલ્સ, પણ તેણે એપલ વિશે જણાવ્યું અથવા તો એપલ વિશે સૂચવ્યું. હીર ઇઝ ક્રાઇંગ બીકોઝ સી લોસ્ટ હર, છોકરી છે એટલે એવું કંઈક સેન્ટેન્સ બનાવીએ. સી લોસ્ટ હર ફેવરેટ ડોલ, સી લોસ્ટ હર ફેવરેટ ડોલ. જો અહીંયા તમને સ્કૂલ ટીચર કોઈ અધર સેન્ટેન્સીસ પણ બનાવીને આપી શકે છે તો લખાવી શકે છે, તો એ પણ સાચા છે ને આ પણ સાચા છે. તમારી મરજીથી તમે જે સેન્ટેન્સીસ લખો દેટ ઓલ આર રાઈટ. બરાબર, ગ્રામેટિકલી એરર નહીં હોવી જોઈએ. હી હેઝ અ લોટ ઓફ મની યેટ, એની પાસે ઘણા બધા પૈસા છે પરંતુ અથવા તો પણ, યેટ હી લીવ્સ અ, ચાલો બનાવીએ આપણે સેન્ટેન્સ. હી લીવ્સ અ વેરી સિમ્પલ લાઈફ, વેરી સિમ્પલ લાઈફ. થઈ ગયું સેન્ટેન્સ. બસ આવું સેન્ટેન્સ બનાવવાનું હોય છે. ઓલરાઈટ, ચાલો નેક્સ્ટ ડી આવે છે. મેક અ પેજ. સ્ટુડન્ટ 1 will ask questions and student 2 will answer them. ઓકે, ચાલો એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે તમને. વેર ઇઝ ધ પેન્સિલ, આ સ્ટુડન્ટ 1 પૂછે છે અને સ્ટુડન્ટ 2 એનો આન્સર આપે છે. ધ પેન્સિલ ઇઝ ઇન ધ બોક્સ. સો જો અહીંયા બોક્સ છે અને એની અંદર પેન્સિલ છે તેવું ઇઝ, ઇન ધ, ઓન ધી, અંડર ધ, બરાબર, આવા બધા ક્વેશ્ચન્સ તમારે જોવાના છે. સેકન્ડ એક્ઝામ્પલ છે, વેર ઇઝ યોર નોટબુક. તો સ્ટુડન્ટ 1 રિપ્લાય કરે છે, ઇટ ઇઝ ઇન માય બેગ, ઇટ ઇઝ ઇન માય બેગ. લાઈક આવા ક્વેશ્ચન્સ. બરાબર, ચાલો. સો દેર આર સો મેની ક્વેશ્ચન્સ. આ તમે જાતે બી બનાવી શકો છો બેટા. બરાબર, ફોર એક્ઝામ્પલ એકાદું હું બોલું તો તમે જોઈ સમજી શકશો. જો અહીંયા તમને ક્લોક દેખાય છે, અહીંયા ક્લોક, તો ક્લોક ક્યાં છે? ક્લોક છે ટેબલની આમ તો જો બે જગ્યાએ છે, અહીંયા પણ ક્લોક છે, દેખાય છે. આ જે બુક્સનો કબોર્ડ છે એની ઉપર પણ છે વોચ, અને રિસ્ટ વોચ એ અહીંયા છે ને. તો ચાલો આપણે જોઈએ, વેર ઇઝ ધ ક્લોક. તો આ જે બુકનો જે કબોર્ડ છે એ ક્વેશ્ચન આપણે બનાવ્યો કે વેર ઇઝ ધ ક્લોક. ચાલો હું અહીંયા લખી દઉં, વેર ઇઝ ધ ક્લોક. તો સ્ટુડન્ટ 2 એનો આન્સર આપે છે. શું કહે છે? ધ ક્લોક ઇઝ ઓન ધ બુક સેલ્ફ. ધ ક્લોક ઇઝ ઓન ધ બુક સેલ્ફ. થઈ ગયું. ચાલો આવી રીતના તમારે ક્વેશ્ચન્સ બનાવવાના છે. વેર ઇઝ ધ ટેડી બિયર. જો અહીંયા ટેડી બિયર છે, તો ટેડી બિયર આ ચેર છે ને, 1 2 3 4 આ બેસવા વાળું ચેર છે એની ઉપર છે. તો શું લખી શકાય આન્સર? ધ ટેડી બિયર ઇઝ ઓન ધ ચેર. ધ ટેડી બિયર ઇઝ ઓન ધ ચેર. થાય ને એવું? ચલો હજુ એક બનાવીએ. જો અહીંયા ફૂટબોલ છે તો શું બને? વેર ઇઝ ધ ફૂટબોલ? ધ ફૂટબોલ ઇઝ ઓન ધ ફ્લોર. એવું બી લખી શકાય ને ડાયરેક્ટ, ધ ફૂટબોલ ઇઝ ઓન ધ ફ્લોર. જો અહીંયા હેડ છે, દેખાય છે ટોપી. તો ચાલો વેર ઇઝ ધ હેટ એવું પૂછે તો શું આન્સર આવે? ધ હેટ ઇઝ ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ. ઓન ધ ટેબલ. બરાબર, ચાલો ડન છે બેટા. ઓલ રાઈટ, આગળ વધીએ. જે હું બોલતો હતો તમે થોડો વિડીયો સ્લો કરીને લખી શકો છો. ઓકે, ચાલો હવે આ એક્ટિવિટી છે, સો આપણે એને સ્કીપ કરીએ છીએ. ઓકે, ઇન ધ સેન્સ એ ચાલશે એવું છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ, કરેક્ટ ધ સેન્ટેન્સીસ. જો આ આપણે લખીએ બરાબર જોડે. ચાલો ફર્સ્ટ શું છે સેન્ટેન્સ? માય નોઝ ઇઝ ઇન માય આઈઝ. આનું ગુજરાતી એવું થાય આ સેન્ટેન્સનું કે મારી આંખો, સોરી મારું નાક એ મારી આંખમાં છે. તો એ તો ખોટું સેન્ટેન્સ થાય. તો શું આવે? માય નોઝ ઇઝ ક્યાં છે? મારું નાક ક્યાં છે? તો આવું આવે. જો માય નોઝ ઇઝ બિટવીન ક્યાં છે? બિટવીન માય આઈઝ. હે ને, બે આંખોની વચ્ચે આપણું નાક હોય ને બેટા,
તો શું લખાય? માય નોઝ ઇઝ બિટવીન માય આઈસ. ડે થઈ ગયું? ઓલ રાઈટ. ચાલો પછી શું સેન્ટેન્સ છે? માય ટીથ આર ઓન માય માઉથ. તો એવું થોડી હોય, ઓન માય માઉથ ના આવે, આવું ના આવે, આર ઇન માય માઉથ આવે. શું આવે? માય ટીથ આર ઇન માય. ચાલો બોલું, લખી દઉં. ચાલો, માય ટીથ આર ઇન માય. શું આવે બેટા? ઇન માય માઉથ. આવું આવે. ઓકે, ઇન માય માઉથ. ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ શું છે? વોટ ઇઝ નેક્સ્ટ સેન્ટેન્સ? આઈ એમ સિટિંગ ઓન ધ ફેન. ના, આપણે પંખા ઉપર બેસીએ? ના, પંખાની નીચે બેસીએ. તો આઈ એમ સિટિંગ અંડર ધ ફેન. શું આવે? આઈ એમ સિટિંગ ઓન ધ ફેન નહીં આવે. શું આવશે? અંડર ધ ફેન. અંડર ધ ફેન. થઈ ગયું? ચાલો, વોટ ઇઝ નેક્સ્ટ? માય ફ્રેન્ડ્સ આર સિટિંગ ઇન મી. ના, માય ફ્રેન્ડ્સ આર સિટિંગ વિથ મી અથવા તો બિસાઇડ મી. બરાબર? ઇન મી નહીં આવે, આ ખોટું છે, આટલું ખોટું છે. માય ફ્રેન્ડ્સ આર સિટિંગ, પછી શું લખાય? ઇન મી ના લખાય. તો શું લખાય? સિટિંગ વિથ મી. શું લખાય? વિથ મી. ઓકે, ચાલો અહીંયા જો મેં આખું સેન્ટેન્સ નથી લખ્યું, ખાલી લાસ્ટમાં ચેન્જીસ કર્યો છે, તો એ જરા જોઈ લેજો. માય ફ્રેન્ડ્સ આર સિટિંગ વિથ મી. ઓકે, અને લાસ્ટ સેન્ટેન્સ છે ધ મેન ઇઝ સ્લીપિંગ ઓવર ધ ટ્રી. ના, વૃક્ષ ઉપર નહીં, વૃક્ષ નીચે. બરાબર? સો ઓવર ધ ટ્રી નહીં આવે, આટલું ખોટું છે. ઓવર ધ ટ્રી નહીં આવે. તો શું આવશે? સ્લીપિંગ અંડર ધ ટ્રી. શું આવશે? જે ચેન્જીસ છે એ અહીંયા લખું છું, બાકી એઝ ઇટ ઇઝ અંડર ધ ટ્રી. ઓલ રાઈટ. ચાલો, વેરી ગુડ ગાઈઝ. ચાલો, નાવ આપણે વોકેબ્યુલરી જોઈ લઈએ, જે આપણને સ્ટડી ધ વોટર બોડીઝ, એરેન્જ વર્ડ્સ ઇન ધ ઓર્ડર ઓફ સ્મોલર ટુ બિગર. જો અહીંયા આપણને એવું કીધું છે કે આજે ઓશિયન, રિવર, પોન્ડ, લેક, સ્ટ્રીમ અને ફોલ આપ્યા છે એ નાનાથી મોટા ક્રમમાં લખવાના છે. તો જે સૌથી નાનું છે એ પહેલા લખાય. તો સૌથી નાનું કોણ હોય આમાં? તો આપણને ખબર છે, ઝરણું સૌથી નાનું હોય, સ્ટ્રીમ. પછી એનાથી મોટું કોણ હોય? તો પોન્ડ હોય. એનાથી મોટું કોણ હોય? વોટરફોલ હોય અથવા તો ફોલ હોય. પછી એનાથી મોટું કોણ હોય? તો એનાથી મોટું લેક હોય. એનાથી મોટું કોણ હોય? રિવર હોય. અને સૌથી મોટું કોણ હોય? ઓશિયન હોય. થઈ ગયા ને? તો આપણે નંબર આપી દીધા. જુઓ, એટલે તમને શું થાય કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આપણે જે લખવાનું તો અહીંયા લખી શકો. ફર્સ્ટ આવી રીતના. બરાબર? થઈ ગયા? ચાલો, કન્ફ્યુઝન હવે કાંઈ? ઓલ રાઈટ, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ બિલો ધ પિક્ચર. તો જે ફર્સ્ટ પિક્ચર છે આપણે જોઈએ કે એક વ્યક્તિ છે અને કમર સુધી પાણી છે. દેખાય છે ને? એ તો પૂર આવી ગયું છે એટલે એને ફ્લડ કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? એને ફ્લડ કહેવાય. બરાબર? આ શું થઈ ગયું છે? જમીન સુકાઈ ગઈ છે. દેખાય છે ને? બરાબર? આને કહેવાય ડ્રોટ. DROUGHT. ઇટ્સ અ ડ્રોટ. ઓલ રાઈટ. ચાલો, નેક્સ્ટ શું છે બેટા? આ તો ગ્લેશિયર છે. જુઓ, દેખાય છે ને તમને? ગ્લેશિયર છે. આપણે ચેપ્ટર ભણતા હતા ત્યારે બી મેં તમને કીધું હતું ગ્લેશિયર છે. અને લાસ્ટમાં જે છે એ વેટ છે, હે ને? સ્માઇલિંગ પર્સનનો જે ફેસ છે વેટ છે. ઓકે, WET, વેટ. ઓલ રાઈટ. તો અહીંયા આપણે ખાસું બધું આજની એક્સરસાઇઝ આપણે આગળ જોઈ લીધી છે. ઓલ રાઈટ. ચાલો, ક્લાસિફાય ધ એનિમલ્સ, ડોમેસ્ટિક, વાઇલ્ડ અને વોટર એનિમલ્સ. કોણ ક્યાં રહે છે? બરાબર? ચાલો, તો ફટાફટ આને આપણે સોલ્વ કરી દઈએ. તો ડોમેસ્ટિક, વાઇલ્ડ. જો લાયન છે કેવું એનિમલ છે? એ વાઇલ્ડ એનિમલ છે, તો એની ઉપર હું W લખું છું. કાઉ છે તો એ ડોમેસ્ટિક એનિમલ છે, તો એની ઉપર હું D લખું છું. ડોલ્ફિન છે તો એ વોટર એનિમલ છે. બરાબર? વોટર એનિમલ છે તો એની ઉપર હું WA લખું છું, મીન્સ વોટર એનિમલ. પછી એલિફન્ટ છે, એલિફન્ટ પણ વાઇલ્ડ એનિમલ છે. ગોટ છે તો એ ડોમેસ્ટિક એનિમલ છે. પછી શાર્ક છે તો એ વોટર એનિમલ છે. ડોગ છે તો ડોગ છે ડોમેસ્ટિક એનિમલ છે. પછી ડિયર છે તો એ પણ વાઇલ્ડ એનિમલ છે. વેલ છે તો એ વોટર એનિમલ છે. કેટ છે તો એ ડોમેસ્ટિક એનિમલ છે. બરાબર? પછી ટાઈગર છે તો એ પણ વાઇલ્ડ એનિમલ છે.
ટર્ટલ છે તો એ વોટર એનિમલ છે. બફેલો છે તો એ ડોમેસ્ટિક એનિમલ છે. પછી છે ઓક્ટોપસ, એઝ વી નો કે વોટર એનિમલ છે. બિયર તો બિયર વાઇલ્ડ એનિમલ છે. હોર્સ તો હોર્સ છે ડોમેસ્ટિક એનિમલ છે. પછી ફિશ એ વોટર એનિમલ છે. પછી મંકી તો એઝ વી નો દેટ કે મંકી પણ કેવું છે વાઇલ્ડ એનિમલ છે. પછી શીપ તો શીપ ડોમેસ્ટિક એનિમલ છે. અને ક્રેબ તો જે ક્રેબ છે એ વોટર એનિમલ છે. ઓકે, ચાલો થઈ ગયું બેટા, વન્ડરફુલ. ચાલો હવે શું છે તો ઇટ ઇઝ લાઈક એક્ટિવિટી, તો એઝ વી નો દેટ વી ડન ઇટ. ઓકે, પછી આ સ્પીકિંગ છે અને તમારે રીડ કરવાના છે, વાંચવાના છે. વિલ યુ ડ્રિંક ઓનલી જ્યુસ ઓર ઓનલી વોટર ફોર અ યર, એવું બધું યસ નો એ તમારે આન્સર આપીને, ઇટ્સ લાઈક અ ગેમ, બરાબર, તમારે રમવાની હોય છે. ઓકે, ચાલો નાવ સી ઉપર આપણે જઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ phrases given in the brackets, speaking them repeatedly. રિયલ લોરી તો એના જેવું સિમિલર કોણ મળશે? અહીંયા મળે છે, જો યલો લોરી છે, YELLO, યલો લોરી. થઈ ગયું ને બેટા? ચાલો ફટાફટ પૂરું કરીએ હવે આને. નેક્સ્ટ છે સી સેલ્સ શી સેલ્સ, તો એના જેવું કઈ મળે છે? યસ, શું મળે છે? બાય ધ સી શોર, જો અહીંયા તો શું લખીશું? બાય ધ સી શોર. થઈ ગયું ને? ચાલો નેક્સ્ટ શું છે? પછી શું છે? ફટાફટ. આઈ સ્ક્રીમ, યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ. દેખાય છે? જો અહીંયા છે. થઈ ગયું ને? ચાલો, તો એ જે ગ્રીન કલરનું છે 3rd નંબર પર આવશે અને હું અહીંયા 3rd લખી દઉં છું. ઓકે, જ્યાં સુધી મેં ગ્રીન લાઈન કરી છે ત્યાં સુધી. ચાલો, વોટ ઇઝ નેક્સ્ટ? 2 ટાઇની ટાઈગર્સ ટેક 2 ટેક્સિસ ટાઉન છે કે? યસ, અહીંયા છે. તો શું આવશે આનો આન્સર? 2 ટેક્સિસ. 2 પરથી મેચ થાય છે. ટેક્સિસ 2 ટાઉન. થઈ ગયું? ચાલો, વોટ ઇઝ નેક્સ્ટ? નીના નીડ્સ 9 ન્યૂ બુક્સ. જો બધું એન ચાલે છે. 9 ન્યૂ નોટબુક છે ને, બધું એન પરથી. જો આખું સેન્ટેન્સ તમે શાંતિથી જુઓ, બધું સ્ટાર્ટિંગ શેનાથી થાય છે? એન પરથી થાય છે. એન્ડ ધ લાસ્ટ વન, હાઉ મચ વુડ અ વુડચોક છે ને બેટા? તો એમાં જે આન્સર આવશે એ આ ફાઇનલ આન્સર આવશે. આવો એવો આન્સર દેખાય છે. ચક ઇફ વુડચોક કુડ ચક વુડ, અને આ આન્સર 6 માં આવશે. ઓકે, ચાલો ડન છે. ડુ એટલીસ્ટ વન ઓફ ધ ફોલોવિંગ એક્ટિવિટીઝ. આઈ ડુ યોર સેલ્ફ છે, બરાબર. ટેક યોર ટાઈમ, તમે કરી શકો છો. એન્ડ ધેન ગ્લોસરી, જે હાર્ડ સેન્ટેન્સીસ છે એના સમથિંગ મિનિંગ્સ આર ધેર છે. ઓકે બેટા, ચાલો. ઇઝ ધેર એનીથિંગ? ઓકે, તો અહીંયા આપણે આપણું ચેપ્ટર છે એને ફાઇનલી કમ્પ્લીટ કરીએ છીએ અને આપણે મળીએ